જબરજસ્ત કોટનનો પ્લોટ શેના કારણે બન્યો અને શું એવી ટ્રીટમેન્ટ કરવાથી આ પ્લોટ આવો બને છે, તો એ આપણે સાહેબ આગળથી માહિતી લઈશું. નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર દિનેશ સર. સૌથી વધારે તો નમસ્કાર મારા ભારત દેશના દરેક દર્શક મિત્રોને જે આજે અમારું આ લાઈવ સેશન જોઈ રહ્યા છે. આજનો આપણો વિષય છે મારો કોટનનો પાક, અને ખાસ કરીને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશની સાથે સાથે ભારત દેશ કોટનની અંદર બહુ મોટો દબદબો છે. અને કોટનની એક વ્યાખ્યા જોવા જઈએ તો આખો ભારત દેશ જો સમૃદ્ધ હોય તો આ બીટી કોટનની જ્યારથી કહેવાય કે સંશોધન કરેલી જ્યારે પ્રોડક્ટ આપણને આપણી સાથે આવી છે ત્યારથી જ આજે ઘણા બધા ખેડૂતો કોટનની અંદર પહેલાં ઘણા સારું ઉત્પાદન લેતા હતા સર, પણ અત્યારે શું થયું ખબર? અત્યારે ધીરે ધીરે કોટનનું પ્રોડક્શન ઘટવા માંડ્યું છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક બધા લોકો આડાઅવડા બીજા પાક તરફ વળ્યા છે. મિત્રો, ખરેખર મેન પાક આપણા ભારત દેશનો હોય તો કોટનનો પાક છે, અને આવનારો સમય કોટનની બહુ જરૂર પડશે મિત્રો. એટલે ખાસ કરીને દર્શક મિત્રોને કોટનના પાકની અંદર શું માવજત કરવી એનો ખાસ આજનો આપણો આ વિડીયો સેશન રહેશે સર. તો એના વિશે હું વધારે તમને આગળ માહિતી આપીશ. જેવું તમારા પ્રશ્ન હશે એનો આપણે જવાબ દઈશું. હવે મારો પ્રશ્ન જે તમે વાત કરી કે કોટનનો પાક ખેડૂત માટે રોકડીયો પાક છે, તો દરેક મિત્રો જાજો ભાગ તો કોટનનો પાક વધારે પસંદ કરવામાં આવે ભારત દેશની અંદર. તો હવે કોટનનો પાક અત્યારે જે ઉત્પાદન ક્ષમતા ઘટી છે બધી જોઈ ઓલ ઓવર આપણે, તો એ ઉત્પાદન વધારવા માટે આપણે શું આવી ટ્રીટમેન્ટ કરી તો ઉત્પાદન વધારે આવે, તો એ સર થોડીક અમને માહિતી આપો. સૌથી પહેલાં તો આજે હું વાત કરીશ અમારા મલ્ટીપ્લાય ટેકનિક સાથેનું, નવા જમાનાનું નવું ટેકનિકલ. સાહેબ, નવા જમાના સાથે જો પદ્ધતિ સાથે નવી ખેતી કરવામાં આવે તો ખેડૂત મિત્રો ચોક્કસ લાભ લઈ શકે છે. આ જે મલ્ટીપ્લાય છે એ અમારા એક ખેડૂત પુત્ર છે કે જેનું નામ છે અમરજીત ચોરસિયા. પોતે મહારાષ્ટ્રની અંદર ધુલિયા તાલુકાનો અંદર એક એનો જન્મ થયો છે, અને ખેડૂત મિત્ર હોવાથી એને પણ ઘણું એવું સંશોધન કરી 13 વર્ષ રિસર્ચ કર્યા પછી આ અમારા મલ્ટીપ્લાય ટેકનિકનું એક સંશોધન કરી અને આજે ભારત દેશમાં એને એક ઝંડો લહેરાવી દીધો છે. મલ્ટીપ્લાય ટેકનિક એટલે એક બ્રાન્ડ પ્રોડક્ટ ખેડૂતો માટે આજે બની ગઈ છે. બ્રાન્ડ પ્રોડક્ટ એટલા માટે કહી શકાય કે આના દ્વારા જે ખેડૂતો કપાસનો પાક વાવતા હતા કે એને ક્યાંક ને ક્યાંક પ્રોડક્શનમાં ઘટતું હતું, આજે એ જોવા જઈએ તો એ પ્રોડક્શનની અંદર ફરી વખત રૂપાંતર કરી શકે એવું જો કોઈ ટેકનિકલ બનાવ્યું હોય તો એવા સેલ્યુટ કરું છું અમારા અમરજીત ચોરસિયા સરને કે જેને જબરજસ્ત મલ્ટીપ્લાય ટેકનિક આપણને ખેડૂત મિત્રોને બનાવીને આપેલું છે. તો એના વિશે પણ આપણે વધારે વાત કરશું. હવે બીજી એક વાત સર, કે બીજી એક હું માહિતી માગવા માગું છું કે મલ્ટીપ્લાય ટેકનિક તમે વાત કરી, તો જમીનની અંદર જો વાપરવાથી એનો શું અમને ફાયદા મળે છે? બહુ અમને જણાવો. બહુ સરસ સવાલ છે દિનેશ સર તમારો. આજે આપણે વાત કરીએ છીએ કે મલ્ટીપ્લાય એટલે શું. મલ્ટીપ્લાય એક એવું નેચરલ રૂપમાં એક ઓર્ગેનિક બેઝ ઉપર એક સંશોધિત પ્રોડક્ટ બનાવવામાં આવી છે કે જમીનની અંદર એમ કહી શકાય કે સૂક્ષ્મ જીવો અને જે કાર્બન રેશિયો જો વધવો જોઈએ એ જમીનની અંદર જો ડેવલપ કરી શકાય તો ચોક્કસ ને ચોક્કસ આજે આપણે કપાસના ફિલ્ડમાં જ છીએ. તો આજે જે કપાસનો ફિલ્ડ જે છે કિશોરભાઈનું, અને તાલુકો છે પડદરી અને જિલ્લો છે રાજકોટ, અને એનું ગામ વતન છે જીવાપર ગામ. જીવાપર ગામની અંદર જ્યારે આ કોટનનો પાક આખો લહેરાઈ રહ્યો છે, તો એ કોટનના પાકની અંદર જે કિશોરભાઈ છે ખેડૂત છે, પોતે 4 વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે છે. મિત્રો, આ મલ્ટીપ્લાય ટેકનિક જે છે એ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી તો એને પહેલાં સમજાવવામાં આવ્યું કે કિશોરભાઈ, તમે જે ખેતી કરો છો એ કેમિકલ ખેતી છે, એ રાસાયણિક ખેતી છે, કોઈ જ વાંધો નહીં. રાસાયણિક જે પણ ફર્ટિલાઇઝર તમે આપો છો, ડીએપી આપો છો, ફોસ્ફરસ આપો છો, પોટાશ આપો છો, એ બધાની સાથે જો અમારું મલ્ટીપ્લાય ટેકનિક એક 50 કિલોની બોરીની અંદર જો 1 kg મતલબ 1 kg જો અમારું મલ્ટીપ્લાય મિક્સ કરી દેવામાં આવે તો સૌથી પહેલાં પાયાના ખાતરમાં આપવાનું હોય છે. અને પાયાના ખાતરમાં આપવાથી આપણને શું ફાયદા થાય, તો પહેલાં હું અત્યારે તમને આ છોડ બતાવું છું. જો આજે આ ક્રોપની 60 દિવસનો ક્રોપ થયો છે, મતલબ 2 મહિનાનો ક્રોપ છે. એના થડથી લઈને તમે જો કિશોરભાઈ બતાવો, આ થડની જાડાઈ, આ મેન થડ છે, એનું સ્ટમ્પ છે, એને 1, 2 અને આ એની 3 ડાળી છે. આ ડાળીની જાડાઈ એટલી છે, આ મેન સ્ટમ્પ છે જો. તો એની સાથે સાથે એની ગ્રીનરી જો
જો પાયાની અંદર આપવામાં આવે તો પહેલેથી જ જુસ્સાદાર છોડ નીકળે, રોગ પ્રતિકારક શક્તિ પણ એની વધી જાય અને કોઈ પણ આડઅસર છોડની અંદર ક્યારેય જોવા ન મળે અને પૂરું ભોજન જમીનમાંથી જે પણ ફર્ટિલાઇઝર આપણે આપેલા હોય એ લઈ અને ઝડપી છોડને આપવાનું કામ કરતા હોય છે. તો હવે સર બીજો એક પ્રશ્ન કરવાનો કે જમીનની અંદર તો ફળદ્રુપતા વધારે, તમે વાત કરી છોડની તાકાત વધે, તો હવે જે ક્વોલિટી અંદર બેહે, ક્વોલિટીની અંદર એની અંદર કેટલો ડિફરન્સ આવે એ થોડુંક અમને જણાવો. જો પહેલી જ ક્વોલિટી જોવા જઈ તો એમ કહી શકાય કે કોઈ પણ ઝાડ ફળ હોય તો એનું જે પાંદ હોય ને, પાંદ એ મહત્વનું હોય. જે પાંદની અંદર ઘાટો લીલો ગ્રીન, ઘાટો લીલો કલર હોય એટલે આ સૂર્યપ્રકાશથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધુ બને. જેનું પાંદ મોટું, આજે આપણે આ પાંદ બધા આની અંદર તોડેલા છે મિત્રો, એવું નથી કે ગોતી ગોતીને તોડ્યા. ઉપરની ટોચ સુધીના પાંદ આપણે જોવા જશું તો પણ મિત્રો તમે જોઈ શકો છો કે એની પત્તાની સાઇઝ, ક્વોલિટી, મતલબ આ ભોજન બનાવવાનું કામ કરે છે. એક છોડને ભોજન બનાવવું પડે અને એની સાથે સાથે જ્યારે જોવા જઈએ ત્યારે લાગેટ એમ કહી શકાય કે જે સિરીઝ સાથે જે ડેવલપ થવું જોઈએ એવી આખી સિરીઝ સાથે ઉપરની ટોચ સુધીમાં ખાલી માત્ર 60 દિવસની અંદર મલ્ટીપ્લાય ટેકનિક આવું કામ સર કરતું હોય છે. અને લાસ્ટમાં એનું જોવા જઈએ તો એની ઝીંડવાની જે સાઇઝ હોય એ બહુ જોરદાર બને, વજન સારો પૂરે અને ખેડૂત જ્યારે માર્કેટ યાર્ડની અંદર વેચવા જાય તો એની ક્વોલિટી પણ સારી બને. આવી ટૂંકી માહિતી આજે હું તમને આપી અને આજે કોટનના પ્લોટની અંદર સૌથી વધારે તો આપણે ધન્યવાદ દેશું કિશોરભાઈને કે જેને આપણા મલ્ટીપ્લાય ટેકનિક સાથે વિશ્વાસ કરી અને છેલ્લા 4 વર્ષથી આ કન્ટિન્યુ વાપરી અને જે કોઈ વ્યક્તિને પડધરી તાલુકાના હોય અને જીવાપર ગામના અથવા આજુબાજુના ગામના હોય એને આ કપાસની ચોક્કસ વિઝિટ કરવી પડે અને પોતે પણ પોતાના કોટનની અંદર, કપાસની અંદર પ્રોડક્શન સારું લે એવી આશા સાથે હું અરવિંદ પટેલ, કૃષ્ણા વિઝન ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આજે મને જે મોકો મળ્યો છે એ મોકોથી હું ધન્યતા અનુભવું છું. જય હિન્દ, જય ભારત.